જય શ્રી કૃષ્ણ. આપણે આપણા સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ આપીએ છીએ, સારી સુવિધાઓ આપીએ છીએ, પણ શું આપણે તેમને સંસ્કાર આપીએ છીએ? ધર્મ એ માત્ર પૂજા પાઠ નથી, પણ જીવન જીવવાની સાચી રીત છે. જો બાળપણમાં જ તેમને ધાર્મિક જ્ઞાન અને આધ્યાત્મિક ગુણોનું ભાથું પીરસવામાં આવશે તો તેમનું વ્યક્તિત્વ ખીલી ઉઠશે. યાદ રાખજો, જે બાળક ધર્મને ધારણ કરશે તે ક્યારેય વડીલોનું અપમાન નહીં કરે. તમારા આપેલા સંસ્કારો જ તમારી વૃદ્ધાવસ્થાને સુખદ અને શાંતિપૂર્ણ બનાવશે. આજે જ સંકલ્પ કરો, તમારા સંતાનને ધર્મ સાથે જોડો. કૃષ્ણ સાંત્વન માધ્યમથી આપ સૌને આ જ નમ્ર વિનંતી. જે સંતાનોમાં આધ્યાત્મિક જ્ઞાન હશે તેઓ સેવાભાવ અને સમર્પણના મહત્ત્વને સમજશે. પરિણામે તેઓ વડીલોની લાગણીઓને માન આપશે. પરિવારમાં પ્રેમ અને એકતા જળવાઈ રહેશે. તમારી વૃદ્ધાવસ્થા સુખદ અને ગરિમાપૂર્ણ રીતે પસાર થશે. કૃષ્ણ સાંત્વન માધ્યમથી આ સંદેશ ઘરે ઘરે પહોંચવો જોઈએ, જેથી નવી પેઢી સંસ્કારવાન બને. બાળકોને ઉપદેશ કરતા વાર્તાઓ વધુ ગમે છે. ભક્ત પ્રહલાદ અને ધ્રુવ, શ્રી કૃષ્ણની બાળલીલા, રામાયણના પ્રસંગો, ખાસ કરીને શ્રવણની પિતૃભક્તિ, જે તમારા વૃદ્ધાવસ્થાના મુદ્દાને સીધો સ્પર્શે છે. ધર્મને માત્ર પૂજા રૂમ સુધી સીમિત ન રાખતા તેને સ્વભાવમાં ઉતારવા માટે આ બાબતો શીખવી શકાય, જેમ કે ભોજન મંત્ર, અન્નનો આદર કરવો અને તેને પ્રસાદ ગણીને ગ્રહણ કરવો, પંચતત્વનું સન્માન, પ્રકૃતિ, પશુ પક્ષી અને પર્યાવરણ પ્રત્યે દયાભાવ રાખવો એ પણ મોટો ધર્મ છે. સેવા કાર્ય, અઠવાડિયામાં એકવાર સાથે મળીને કોઈ ગરીબને ભોજન કરાવવું કે ગાયને ઘાસ નાખવું. જેમ વૃક્ષના મૂળ મજબૂત હોય તો વાવાઝોડામાં પણ તે અડગ રહે છે, તેમ ધર્મના મૂળ મજબૂત હશે તો બાળક જીવનના કોઈ પણ સંઘર્ષમાં ડગશે નહીં. જ્યારે બાળક ભગવાન સાથે જોડાય છે ત્યારે તેનામાં કૃતજ્ઞતાનો ભાવ જાગે છે. જે બાળક ભગવાનનો આભાર માનતા શીખે છે તે ક્યારેય સ્વાર્થી બનતો નથી અને હંમેશા વડીલોનો ઋણી રહે છે. યાદ રાખજો, આજના સંસ્કાર એ જ તમારી આવતીકાલની શાંતિ છે. તમારા સંતાનોને ધર્મ સાથે જોડો. સંસ્કાર વગરનું શિક્ષણ અધૂરું છે. ચાલો આપણે આપણા બાળકોના ભવિષ્યને ધર્મ અને જ્ઞાનથી ઉજ્જવળ બનાવીએ. વધુ આવી વાતો માટે કૃષ્ણ સાંત્વન સાથે જોડાયેલા રહો. જો તમે પણ ઈચ્છતા હો કે નવી પેઢી સંસ્કારવાન બને તો આ વિડીયો દરેક માતા પિતા સુધી પહોંચાડજો. કૃષ્ણ સાંત્વન તરફથી આપ સૌને નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.